તો હાલો મિત્ર, કેમ છો? બધા મજામાં જશો. તો પેલા તો જો કે બધાને જય માતાજી, જય રામાપીર. તો મિત્રો જય માતાજી, જય રામાપીર. સ્વાગત છે અમારા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે એવી કે અમારી પિયુષ ચાકરિયા નામની યુટ્યુબ ચેનલ હતી. તો અમારી ચેનલ વહી ગઈ છે, જોકે અમારા જ ભૂલના કારણે વહી ગઈ છે. તો એમાં અમારે લગભગ 6K સબસ્ક્રાઈબર થવા આવ્યા હતા અને 2000 વર્ષ ટાઈમ થઈ ગયો હતો. મોનેટાઈઝ થવાની તૈયારી જ હતી અને અમારી ચેનલ વહી ગઈ છે. એ હવે પાછી આવે એમ છે નહીં. તો હવે આપણે આ ચેનલ નવી બનાવી છે, હરીનું ગાડું બ્લોગ. તો અમારી આ ચેનલમાં અમને સપોર્ટ કરજો. તો બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક ને વિડીયો અમારા શેર કરજો. હવે મારે 2 શબ્દ જે કાંઈ કહેવાય છે એ પિયુષના મમ્મી પણ કહેશે. તો મિત્ર, તમે હાસુ માનતા હોય ને તો માનજો. મારી 3 વર્ષની મહેનત ગઈ છે હાવ પાણીમાં. તો હવે તમે આમાં ઓલી ચેનલમાં સપોર્ટ કરતા હતા એવો ને એવો પણ આ ચેનલમાં સપોર્ટ તમે કરજો. તો પ્લીઝ આમાં તમે સપોર્ટ કરશો તો જ અમે આગળ વધશું, નકર આગળ વધશું નહીં. અને નવા બ્લોગ પણ અમે ક્યાંક ફરવા જઈશું ને એવી રીતથી બધી સારી જગ્યા હશે એ તમને બતાવશું. તો 3 વર્ષની મહેનત, હવે ખેડૂ એને 1 જ વર્ષની મહેનત. વરસાદ આવ્યો હતો અને વરસાદના કારણે થોડું ઘણું, એમ તો ઘણું નુકસાન, બહુ ઝાઝું થઈ ગયું હતું. તોય ખેડૂત કેટલા ઓલા પડી ગયા હતા. એવી રીતે મેં 3 વર્ષ સુધી અમારી મહેનત કરી હતી અને મારી ચેનલ વહી ગઈ છે. તો એને કીધું એમ જ તે કે અમારા ભૂલના કારણેથી ચેનલ ગઈ છે, એમાં કોઈનું આપણે વાક કાઢવી હાવ નકામો છે. પણ અમારા ભૂલના કારણે વહી ગઈ હતી તો કાંઈ વાંધો નહીં. તો હવે આમાં આપણે બધાય સપોર્ટ કરજો અને આમાં આપણે આગળ વધવી એવી માતાજી અને ભગવાન પાસે પ્રાર્થના કરવી છે. તો તમે બધાય પણ એવી પ્રાર્થના કરજો અને અમારો બ્લોગ જોવાના ભૂલતા નહીં. તો જેમ કે મિત્રો, આપણે લગભગ 3 વર્ષ એમાં મહેનત કરી હતી. તો પણ આપણે ચેનલ વહી ગઈ છે. એનું તો હવે કાંઈ પાછી આવે એમ છે નહીં. એનું કોઈ પણ, મેં ઘણા વિડીયો જોઈ લીધા, ઘણા યુટ્યુબરના બધાના વિડીયો જોઈ લીધા કે એ ચેનલ પાછી આવે કે ન આવે. તો એ ચેનલ તો કાંઈ પાછી લગભગ તો આવે એમ નથી. તોય હું ટ્રાય કર્યા રાખીશ. જો પાછી આવે તો એ ચેનલમાં આપણે બ્લોગ મૂકશું ક્યારેક. જો આવે તો લગભગ તો પાછી મને તો આવવાની જ એવું નથી. લાગતું જ નથી કે પાછી આવશે. એમ કર્યા રાખે છે આવી જશે પાછી. પણ મને એવું લાગે છે કે એ ચેનલ પાછી આવશે જ નહીં. પણ તો જો મને તો મિત્રો, એવું થાય કે હું રોવા માંડું, પણ રોવ તોય ભેગું થાય એમ નથી. તોય એ ચેનલ તો પાછી આવે એમ છે જ નહીં. રોયા કાંઈ ચેનલ પાછી આવે નહીં. પણ જેવો મિત્રો તમે બધા સપોર્ટ કરશો ને તો જ આપણે ચેનલમાં આગળ વધવી. જો તમે વિડીયો બનાવતા હોય તો તમને અમે સપોર્ટ કરવી અને તમે અમને સપોર્ટ કરો. એકાબીજીના સપોર્ટથી આપણે ગુજરાતમાં એવા યુટ્યુબર બધાએ આગળ વધવી. તો એકાબીજીને સપોર્ટ કરવી તો જ આપણે આગળ આવી. બાકી નકર કાંઈ આગળ આવી નહીં. તો એવી જ રીતે આપણે તમારે પણ કોઈ મિત્રોની ચેનલ હોય તો નીચે કોમેન્ટ કરજો. કોમેન્ટમાં કહી દીજો, સપોર્ટ કરી દો એટલે અમે સપોર્ટ પણ કરી દઈશું. પણ તમે પણ અમને સપોર્ટ કરજો. તો અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. અમારા વિડીયો જો કે બ્લોગ બનાવી છે, પણ અમારા બ્લોગ હોય ક્યાંક જાવી અમે અહીં કાંઈક પ્રસંગ કે એવું કાંઈક હોય તો અમે બહાર ફરવા ગયા હોય તો અમારા વિડીયો આવતા હોય. બાકી તો નકર જો અમે હીરા કામ કરવી છીએ, હીરા ગણવી છીએ, એટલે અમારા કાંઈ ડેલી બ્લોગ આવે નહીં. કેમ કે કાયમિક હીરા ગહવાના અમારા. કાયમિક તમે કે કાયમિક એકને એક જોઈને તમે કંટાળી જાઓ. એટલે અમારે પણ કાયમિક નવા બ્લોગ કાંઈ આવે નહીં. એટલે અમે ક્યાંક જાવી ને તો જ તમને અમે અમારે ખુશી શેર કરવી. તો આવું છે મિત્રો. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો બ્લોગ જોયા રાખજો અને આગળ પણ તમે જ લઈ જજો. અને માતાજી અને ભગવાનની દયા હશે તો આગળ હરીનું ગાડું બ્લોગ છે. તો હરીનું ગાડું તો ક્યાં પોગે એની કોઈ તમે વાત જ ન કરતા. ના પોગી જવાનું છે, પણ સપોર્ટ કરશો તો.
તો બધા સપોર્ટ કરતા રહેજો. તો ક્યાં સુધી હરીનું ગાડું હાલે છે જોયું છે. હરીનું ગાડું બ્લોગ નામની ચેનલ છે અમારી. મારે પેલા ચેનલ હતી પિયુષ સાકરિયા નામની ચેનલ હતી, ઈ તો વહી ગઈ. નકર સરસ મારજો અને જોઈ લેજો પિયુષ સાકરિયા નામની ચેનલ. તો એમાં વિડીયો તો આવે જ તે વહી ગઈ તોય પણ વહી ગઈ છે. તમને વિશ્વાસ ન આવે કે આવડા ખોટું બોલતા છે તો યુટ્યુબમાં સર્ચ કરી લેજો. અમને જો ભાઈ બીજાની કોડે અમને ખોટું બોલતા કે આમ સારું એવું આમ લગાડતા એવું આપણને ભાવતું નથી. અમને જો કે અમે ઘણા એવી સ્ટોરી મળી જાય એ બ્લોગ બનાવવા માટે, કાંક તમને સરપ્રાઈઝ રાખે ને આમ રાખે ને એવું રમાડતા હોય ને એવું બ્લોગ બનાવતા આપણને આવડતું નથી. આપણે જે આવડે હોય તો ખરું પણ આપણે એવું કઈ કરવાનું થતું નથી. આવડે તો અમને તે બધાયને, પણ આપણે એવું કોઈને રમાડવાનું થતું નથી. આપણા બ્લોગમાં જે હોય એ બધું સત્ય જ હોય. કાયદેસર અમારો બ્લોગ આવશે પણ ખોટો નહીં આવે. તો બસ આજ હતું અમારા વિડીયોમાં. તો મળીશું નવા બ્લોગ સાથે. બધાને જય માતાજી, જય રામાપીર. અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવજો, અને લાઈક ને શેર ને નવા જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો હવે પછી મળીશું આપણે નવા બ્લોગ સાથે. આ તો બ્લોગ નહોતો પણ આ તો વિડીયો હતો. બ્લોગમાં આગળ મળીશું. હવે ત્યાં સુધી બધાને જય માતાજી, જય રામાપીર. મળીશું નવા બ્લોગ સાથે. બાય બાય.